નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર 2026ની સિરીઝમાં આપનું સ્વાગત છે. તો આજે પણ લઈને આવી ગયા છે 20 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તો શરૂ કરીએ. 1. વર્ષ 2026ના એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં થવાનું છે? તો બી. જાપાન. 2. ભારતનું કયું રાજ્ય ડ્રોન પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? બી. હિમાચલ પ્રદેશ. 3. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા નૃત્યને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયું? તો બી. ગરબા. 4. DRDO દ્વારા વિકસિત અગ્નિ 5 મિસાઇલની રેન્જ આશરે કેટલી છે? તો સી. 5000 કિમીથી વધુ. 5. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝી નેમુ કયા રાજ્યનું રાજકીય ફળ જાહેર કરાયું છે? તો બી. અસમ. 6. ભારતના વર્તમાન CDS કોણ છે? બી. જનરલ અનિલ ચૌહાણ. 7. વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર કયા રાજ્યમાં બની રહ્યું છે? તો બી. બિહાર. 8. 2025ના વર્ષ માટે કયા દેશને વર્લ્ડ હેરિટેજ કમિટીના અધ્યક્ષ તરીકે પસંદ કરાયું છે? તો એ ભારત. 9. ગુજરાતનું કયું ગામ ભારતનું પ્રથમ 24/7 સૌર ઉર્જા સંચાલિત ગામ બન્યું છે? બી. મોઢેરા. 10. ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા મહિલા અનામત બિલ નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યું? તો બી. 106મો સુધારો. 11. તાજેતરમાં કયા ભારતીય રાજ્યે સમાન નાગરિક સંહિતા બિલ પસાર કર્યું છે? તો બી. ઉત્તરાખંડ. 12. નીચેનામાંથી કયા દેશમાં તાજેતરમાં ભીષણ પૂરના કારણે સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરાઈ હતી? તો બી. બ્રાઝિલ. 13. કયા મંત્રાલય દ્વારા મેરા યુવા ભારત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો બી. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય. 14. ભારતના કયા એરપોર્ટને વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે? ડી. હમાદ ઇન્ટરનેશનલ, જે દોહામાં આવેલું છે. 15. નીચેનામાંથી કયા દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવશે? 23 ઓગસ્ટ, ચંદ્રયાન 3ના લેન્ડિંગની યાદમાં. 16. ભારતના કયા પાડોશી દેશમાં ડેપ્ટ ક્રાઇસિસ દેવાની કટોકટી બાદ એપ્રિલ 2025માં નવી આર્થિક નીતિઓ ઘડાઈ? તો બી. શ્રીલંકા. 17. ભારતીય રિઝર્વ બેંક RBIના હાલના ગવર્નર કોણ છે? તો સી. શક્તિકાંત દાસ. 18. કઈ ટીમે IPL 2024નું ટાઇટલ જીત્યું હતું? તો બી. કોલકાતા નાઇટ રાઇડર્સ. 19. વૈશ્વિક ભૂખમરો સૂચાંક 2025માં ભારત કયા સ્થાને છે? તો 105માં. 20. ગુજરાતના કયા શહેરમાં દેશનું પ્રથમ સહકારી સંચાલિત સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી? બી. મહેસાણા. આવા પ્રકારના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.